ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુરુ ક્લાસીસ. આજે આપણે ધોરણ 11 ઇંગ્લિશ વિકાસ અસાઇનમેન્ટ 2025 ફર્સ્ટ એક્ઝામ સેક્શન ડી ડુ એચ ડાયરેક્ટેડની ચર્ચા કરીશું મિત્રો. તો પ્રથમ પરીક્ષામાં સેક્શન ડીમાં ક્વેશ્ચન નંબર 28 કયો મિત્રો? 28 એમાં ડુ એચ ડાયરેક્ટેડ પૂછાય છે. એમાં એક તમને પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફમાં તમારે ટેન્સ ચેન્જ કરવાનું હોઈ શકે, જેન્ડર ચેન્જ હોઈ શકે, સિંગ્યુલર પ્લુરલ હોઈ શકે અને એક્ટિવ પેસિવ હોઈ શકે. તો આજે આપણે આ એસાઇનમેન્ટની અંદર જે પેરેગ્રાફ છે એની આપણે ચર્ચા કરીએ મિત્રો. તો સૌથી પહેલો પેરેગ્રાફ છે મિત્રો, શું કહે છે? There was a bird, it sang all night but never recited scripture. It hopped pretty frequently but lacked manners. હવે એ પેરેગ્રાફમાં ધેર વોઝ અ બર્ડ અને સ્ટાર્ટ લાઈક ધીસમાં શું કીધું તમને? ધેર ઇઝ મીન્સ તમારે અહીંયા વોઝ એ ભૂતકાળ છે, તો પેરેગ્રાફને આપણે વર્તમાનમાં ફેરવવાનું છે. તો પેરેગ્રાફની અંદર ઉપરના પેરેગ્રાફમાં જેટલા પણ ક્રિયાપદ આપે છે બધા વર્તમાન કરતા ક્રિયાપદનો આપણે ઉપયોગ કરવો પડશે. ફોર એક્ઝામ્પલ એ વોઝ છે તો આપણે શું કરીશું? ત્યાં ઇઝ કરીશું. શું કરીશું? ઇઝ. સેંગ તો મૂળરૂપ સિંગ થાય, પણ આપણે અહીંયા સિંગ્સ લખીશું કારણ કે અહીંયા થર્ડ પર્સન છે, ઇટ છે. તો થર્ડ પર્સન એટલે કે હી, શી, ઇટ. થર્ડ પર્સનમાં કોણ હોઈ શકે મિત્રો? હી હોઈ શકે, શી હોઈ શકે અને ઇટ હોઈ શકે. તો એની સાથે જે પણ ક્રિયાપદ આવે એને એસ કે યસ પ્રત્યે લાગે. તો અહીંયા આપણે સિંગનું સિંગ્સ મૂકવામાં આવ્યું છે. અહીંયા આગળ જોઈએ મિત્રો, રિસાઇટેડ છે તો આપણે રિસાઇટ્સ કર્યું છે. શું કર્યું છે? રિસાઇટ્સ કર્યું છે. અહીંયા હોપ્ડ આપ્યું છે તો અહીંયા હોપ્સ કર્યું છે. અને આગળ જે છે લેક્ટ એની જગ્યાએ લેક્સ કર્યું છે. કારણ કે આખો ફકરો થર્ડ પર્સનમાં છે, એનો સબ્જેક્ટ છે ઇટ, બર્ડ માટે વપરાયું છે. માટે દરેક ક્રિયાપદની પાછળ તમારે જરૂરિયાત પ્રમાણે એસ કે યસનો ઉપયોગ થયેલો છે. સેકન્ડ પેરેગ્રાફ જોઈએ મિત્રો, શું કહે છે? શું કહે છે? Nathu went back to sweeping the steps. When he had finished his work, he sat down on the highest step to await the arrival of the manager. He was determined to get his pay. હવે સ્ટાર્ટ લાઈક ધીસમાં શું કીધું છે બીજું? નાથુ ગોઝ, અહીંયા વેન્ટ હતું, અહીંયા ગોઝ આપ્યું છે. તો અહીંયા પણ મિત્રો ભૂતકાળમાંથી પેરેગ્રાફને વર્તમાન કાળમાં લઈ જવાનું છે તમારે. તો જેટલા પણ આ પેરેગ્રાફમાં ક્રિયાપદ આપે છે બધા વર્તમાન કાળના ક્રિયાપદનો આપણે ઉપયોગ કરવો પડશે. તો વેન્ટની જગ્યાએ આપણે શું કર્યું મિત્રો? ગોઝ કર્યું છે. આગળ જોઈએ હેડ, તો હેડની જગ્યાએ શું કરીશું મિત્રો? હેજનો ઉપયોગ થયો છે. સેટ, સેટની જગ્યાએ સિટ્સ. કેમ સિટ્સ મિત્રો? કારણ કે અહીંયા સબ્જેક્ટ શું છે? થર્ડ પર્સન છે, હી. તો આપણે આગળ પણ જોયું કે ભાઈ જ્યારે સબ્જેક્ટ હી, શી, ઇટ હોય તો ક્રિયાપદને એસ કે યસ પ્રત્યય લાગે. તો અહીંયા સેટનું શું કર્યું છે? સિટ્સ કર્યું છે. આગળ જોઈએ મિત્રો, અહીંયા વોઝ આપ્યું છે તો વોઝનું આપણે શું કરવામાં આવ્યું છે? ઇઝ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો, શું કહે છે? The secretary bird has turned back to the other creature and reported that the owl indeed was the greatest and the wisest animal because he could see in the dark. હવે સ્ટાર્ટ લાઈક ધીસમાં જો, ધ સેક્રેટરી બર્ડ અહીંયા આપી છે હેસ્ટન. આને પણ મિત્રો પેરેગ્રાફને વર્તમાન કાળમાં એટલે હેસ્ટન્સ કર્યું છે. જો હેસ્ટન ભૂતકાળ હતું તો હેસ્ટન્સ કર્યું છે, થર્ડ પર્સન છે માટે એસ પ્રત્યય લાગ્યો છે. આગળના ક્રિયાપદ જોઈએ તમે, રિપોર્ટેડ કર્યું છે તો રિપોર્ટેડ જગ્યાએ રિપોર્ટ્સ કર્યું છે. વોઝ તો વોઝની જગ્યાએ ઇઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને કુડ તો કુડીની જગ્યાએ કેનનો ઉપયોગ કર્યો. અહીંયા પણ મિત્રો પેરેગ્રાફને અહીંયા ઉપરના પેરેગ્રાફ ભૂતકાળમાં છે અને અહીંયા વર્તમાન કાળમાં પેરેગ્રાફ ફેરવવામાં આવ્યો છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો, ફોર્થ નંબરના પેરેગ્રાફમાં શું કહે છે? વૈશાલી વોઝ ઇન ધ લાઇબ્રેરી. That time we went to the library and took her with us
we visited a book fair. Some titles were sold at the discount rates. Start like this જો મિત્રો, વૈશાલી will અહીંયા વોજ હતું, તો અહીંયા પેરેગ્રાફને ભૂતકાળમાંથી ભવિષ્યકાળમાં લઈ જવાનો, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં લઈ જવાનો છે. હવે વોજ એ ટુ બી છે, તો ભૂતકાળમાં ટુ બી તરીકે વોજ વરનો ઉપયોગ થાય, પણ ભવિષ્યકાળમાં વોજ વરની જગ્યાએ વિલ બીનો ઉપયોગ થાય. એટલે વોજની જગ્યાએ શેનો ઉપયોગ થયો? વિલ બીનો ઉપયોગ થયો છે. એ જ રીતે આગળ જો વેન્ટ, તો સૌથી પહેલા તો વેન્ટનું મૂળ રૂપ ગો થશે, પણ એની સાથે ભવિષ્યકાળે શેલ ગોનો ઉપયોગ થયો છે. એટલે વી શેલ ગો ટુ ધ લાઇબ્રેરી એન્ડ ટેક. આગળ જો હું ત્યારે ટૂંક હતું, તો ટૂંકનું મૂળ રૂપ શું થયું? ટેક. અહીંયા આપણે આપણા મિત્રો વિલ નહીં લગાવી આની સાથે, કેમ? ઓલરેડી આગળ વિલનો ઉપયોગ થઈ ગયો, શેલનો ઉપયોગ થઈ ગયો છે. એટલે ભવિષ્યકાળમાં તમે શેલ અથવા વિલનો ઉપયોગ કરી શકો છો. વિઝિટેડ, તો વિઝિટેડનું મૂળ રૂપ વિઝિટ થશે, પણ ફ્યુચર ટેન્સમાં જઈએ છીએ એટલા માટે આપણે શેલ વિઝિટ, અહીંયા વિલ વિઝિટ પણ લખી શકાય મિત્રો. અને છેલ્લું આપ્યું છે વર, તો વરની જગ્યાએ આપણે ઉપયોગ કરીશું વિલ બી. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે પણ વોજ વરને આપણે ફ્યુચર ટેન્સમાં લઈ જઈએ એટલે એ વોજ વરની જગ્યાએ આપણે બધી જગ્યાએ વિલ બીનો ઉપયોગ કરી શકીએ. તમારે શેલ બીનો ઉપયોગ કરવો હોય તો એનો સબ્જેક્ટ તરીકે કોણ હોવો જોઈએ? આઈ અથવા વી હોવો જોઈએ. અન્યથા બધા જ કર્તાની સાથે તમે વિલ બીનો ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો, આપણે શું કહે છે અહીંયા? આપ કીધું છે we saw a snake on the road. We informed our parents about it. Some cyclists took the pics of the snakes. હવે અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસમાં કીધું છે મિત્રો, a snake was seen by us. Saw a snake, we saw a snake, અને snake was seen by, એટલે પેસિવ કન્સ્ટ્રક્શન કર્યું છે મિત્રો. અહીંયા શું કર્યું છે? પેસિવ. તો પેસિવ કન્સ્ટ્રક્ટમાં જ્યારે પેરેગ્રાફથી ફેરવીએ ત્યારે પહેલાં તો આપણે સબ્જેક્ટ ઓબ્જેક્ટ બંનેનું ઓળખવા પડે. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? વી. ઓબ્જેક્ટ કોણ છે? અ સ્નેક. તો અ સ્નેક અને વી પોતાનું સ્થાન બદલી નાખે, એટલે વીની જગ્યાએ સ્નેક આવશે અને સ્નેકની જગ્યાએ આપણે સબ્જેક્ટનું પાછળ એનું ઓબ્જેક્ટ ફોર્મ મૂકવું પડે, બાય અસ થશે. શું થશે? અસ. અને ભૂતકાળ છે, માટે ભૂતકાળમાં જ્યારે પેસિવ કન્સ્ટ્રક્શન બનાવીએ ત્યારે આપણે સહાયક ક્રિયાપદ તરીકે વોજ વરનો ઉપયોગ થાય, અને સોનું ભૂતકૃદય એટલે કે V3 મૂકવું પડે, સીન. એટલે આપણો જવાબ આ રીતે થયો. આપણો જવાબ થશે મિત્રો અહીંયા a snake was seen on the road by us. હવે સેકન્ડ સેન્ટેન્સની કરીએ, વી ઇન્ફોર્મ્ડ અવર પેરેન્ટ્સ. તો અવર પેરેન્ટ્સ અને વી સબ્જેક્ટ છે, અવર પેરેન્ટ્સ ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટ એ કોનું સ્થાન લઈ લેશે? વીની જગ્યાએ. વી કોનું સ્થાન લેશે? પેરેન્ટ્સનું. પણ વી પાછળ એટલે ઓબ્જેક્ટ તરીકે બાય અસ થશે. અને અહીંયા ભૂતકાળ છે, એટલે ભૂતકાળમાં આપણે શું કરીશું ભાઈ? પહેલાં તો એના હેલ્પિંગ વર્બ્સ મૂકવા પડે, એટલે અહીંયા વરનો ઉપયોગ થયો છે. એટલે અવર પેરેન્ટ્સ વર, અને ઇન્ફોર્મનું V3 ઇન્ફોર્મ થશે, about it by us. લાસ્ટ સેન્ટેન્સ આપ્યું છે મિત્રો, some cyclists took the pics of the snake. The pics of the snake એ ઓબ્જેક્ટ છે અને some vehicles કરતા છે, તો આ બંને પોતાનું સ્થાન બદલશે. એટલે some vehiclesની જગ્યાએ કોણ આવશે? the pics of the snake. હવે ટૂંક ભૂતકાળ છે, તો ભૂતકાળમાં આપણે પેસિવ કન્સ્ટ્રક્શન એટલે હેલ્પિંગ વર્બ વોઝ વર્બનો ઉપયોગ થાય, તો પિક્સ પ્લુરલ છે માટે વર, અને ટૂંકનું પાસ્ટ પાર્ટિસિપલ શું? ટેકન, અને સબ્જેક્ટ આપણો બાય સમ વ્હીકલિસ્ટ. તો આ રીતે મિત્રો આપણું પેસિવ કન્સ્ટ્રક્શન થશે. શું બનશે આખું? અહીંયા આપણે શબ્દ એક રહી ગયો છે મિત્રો, અ સ્નેક લખવાનું છે, બરાબર છે? તો આપણું પેરેગ્રાફ આખું આવું થશે, a snake was seen on the road by us. Our parents were informed about it by us. The pics of the snakes were taken by some cyclist. તો મિત્રો અહીંયા આપણે આપણું જે ડુ એઝ ડાયરેક્ટેડ પૂરું થાય છે મિત્રો. આશા રાખું છું તમને મિત્રો આમાં ખબર પડી હશે. બીજું મિત્રો, જો તમને મારી ચેનલ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી બધા મિત્રોને મારા
રામ રામ, જય શ્રી કૃષ્ણ.